સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા છે। કેટરિંગના 3 સ્ટોલ સીલ કરવામાં આવ્યા હોવા છતાં રેલવે વિભાગ આ મામલે આંખાડા કાન ના આજે રેલવે દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એ મુસાફરોની ફરિયાદને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હું આપની ચેનલ માધ્યમથી રેલવેના અધિકારીને કહેવા માંગીશ કે આપના ડિવિઝનમાં આવતા જેટલા પણ સ્ટેશન હોય ત્યાં આગળ આ જ રીતે આકસ્મિક ચેકિંગ કરીને જે સ્ટોલ ધારકો ખાદ્ય પદાર્થ વાંચી વેચતા હોય ગંદકી હોય તેવા સ્ટોલને તાત્કાલિક સીલ મારવા જોઈએ। અને બીજું કે સુરત એક મિની ભારત છે, એથી હજારો લોકો પોતાના વતન જતા હોય ત્યારે એ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા રેલ નીર સિવાય પાણી નહીં વેચવાનો એક પરિપત્ર બહાર પાડેલો છે અને રેલ નીર જ પાણી વેચવું એવો નિયમ છે। છતાં પણ પાણી માફિયાઓ દ્વારા આરપીએફ જીઆરપીને હાથમાં રાખી હલકી કક્ષાનું પાણી ટ્રેન મારફતે ચડાવીને સમગ્ર ભારતમાં સુરત ખાતે લોકો વેચાણ કરતા હોય ત્યારે આરપીએફ હોય, જીઆરપી હોય કે સીએમઆઈ હોય અથવા રેલવેની મુંબઈ ડિવિઝનની જે કોઈ પણ ટીમ હોય એ લોકોએ સઘન તપાસ કરીને ટ્રેનોમાં બી જે પાણી વેચાતા હોય એવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ। અને આ તો એમ કહી શકાય કે ભાઈ વર્ષો પછી રેલવે પ્રશાસન જાગ્યું છે, જે રીતનો સમગ્ર સુરતનો ગુજરાતનો માહોલ છે, ડુપ્લિકેટ વસ્તુ પકડાય છે ત્યારે પોતાની ચામડી બચાવવા માટે અને સરકારના ગુડ લિસ્ટમાં આવવા માટે આજે લોકો કાર્યવાહી કરી છે। અભિનંદન પાત્ર છે, પણ ખરેખર જો લોકોને મુસાફરોના હિતને ધ્યાનમાં રાખવું હોય તો રેલવે પ્રશાસનનો નિયમ હોય એ પ્રમાણે તમામ સ્ટોલ પર વારંવાર આકસ્મિક ચેકિંગ કરવા જોઈએ। જે હલકી ગુણવત્તાનું પાણી ટ્રેનોમાં સપ્લાય કરવામાં આવે છે એ લોકો પર પણ કાર્યવાહી કરવી જોઈએ એવી મારી લાગણી અને માંગણી છે।